આ તરફ સમાચાર સુરતથી મળી રહ્યા છે। મનપા અધિકારીઓની સરમુખત્યારશાહી સામે આવી। મુલાકાતીઓ માટે અધિકારીઓની કેબિન બહાર વિવાદિત નોટિસ। કોઈ પણ વ્યક્તિને મોબાઈલ સાથે કેબિનમાં પ્રવેશવું નહીં તેવું અધિકારીનું કહેવું છે। મુલાકાતીએ મોબાઈલ વિડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં તેવું કહેવામાં આવ્યું। મનપા અધિકારીઓની નોટિસથી સર્જાયા અનેક તર્ક વિતર્ક। નગરપાલિકાની કચેરીઓ પર લોકો પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે। તેઓમાં એક આશા અપેક્ષા હોય છે કે અહીંયા જઈશું અને અમારા કામ થઈ જશે, પણ તેઓ કચેરી પર આવતા જ તેઓને આ પ્રકારના બોર્ડો વાંચવા મળતા હોય છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ ઓફિસો પર આ પ્રકારના અધિકારીઓએ બહાર બોર્ડમાં દીધા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય ફોટોગ્રાફિક સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ પ્રકારના બોર્ડ ઓફિસની બહાર ચિપકાવી દેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ જે અધિકારીઓની ઓફિસ છે તે બહાર આ પ્રકારના બોર્ડો મૂકી દીધા છે। તેમજ જે કાર્યપાલક ઇજનેર છે કામિની દોશી તેઓની ચેમ્બર બહાર પણ લખાઈ દેવામાં આવ્યું છે કે મુલાકાતીઓએ પોતાનો મોબાઈલ ફોન બહાર મૂકી અંદર જવું। ત્યારે હાલ આપણી સાથે આ બાબતે વાત કરવા માટે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે। નરેન્દ્રભાઈ, જે રીતે કચેરીઓ બહાર બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે, આ શું કહેશો? મારા ધ્યાનમાં આવે ત્યાં સુધી બોર્ડ આ રીતે લખી શકાય નહીં। ઠીક છે, અમુક જગ્યાએ કોઈ એવા સરકારી મોટા મોટા કાગળિયા હોય એમાં લખી નાખે કે અંદર આવવાનું સખત મને છે, શું કામ કે એનો જે હોય। પણ આપ જોઈ શકો તો જી ચૌહાણ સાહેબ છે એમાં બોર્ડ નથી મેળવ્યું, તો બીજે બધે બોર્ડ મેળવ્યાનું કારણ શું? એટલે મેં અધિકારીને રજૂઆત કરી છે કે ભાઈ મીડિયાવાળા મને પૂછે છે મારે શું જવાબ દેવો, તો બેને એવું કીધું છે પાંડવ હું મીડિયાવાળાને જવાબ આપી દઈશ, એવો મને જવાબ આપ્યો। એવા તો શું ધંધા છે, એવી તો શું ફાઇલો છે, લોકોના શું પ્રશ્નો છે કે આ પ્રકારના બોર્ડ લગાડવા પડ્યા? વિડીયો રેકોર્ડિંગ પર, ઓડિયો રેકોર્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। મારું કામ તો કેવું છે કે જે રીતે ખોટું થતું હોય તો મારે અધિકારીને રજૂઆત કરું છું। મને કોર્પોરેટર છૂટાના ભાઈ 3 જ વસ્તુ મારે કરવાની। એક તો જેટલી સુરત મહાનગરપાલિકાની જગ્યા છે એને કબજા લેવાના, બીજું મારી સોસાયટીમાં આરસીસી રોડ ડ્રેનેજ લાઇટ બાકી હોય એ કામ કરવાનું, ત્રીજું 100 ફૂટનો રોડ હોય અને 20 ફૂટ દબાણ હોય અને એમ લાગે કે ટ્રાફિકનો સમસ્યા થાય એમ છો તો એ ડિમોલેશન હોય। ચોથામાં આપણે કોઈ જગ્યાએ પીડા નથી, એટલે કોઈ મારા નામનો ગેરઉપયોગ કરતા હતા એટલે મારે મીડિયાનો ઉપયોગ લઈ અને આ બધો ખુલાસો કરવાની જરૂર પડી છે। જે લોકો છે તેઓને કદાચ રજૂઆત મળશે તો ઉપલા લેવલ આ બાબતે રજૂઆત તમારી થશે? હા, 2 વર્ષ પહેલાં પણ રજૂઆત મેં કરી છે, નથી થયું એટલે મારે વિજિલન્સમાં જવું। હજી વિજિલન્સમાં નહીં થાય તો એની ઉપર હું રજૂઆત કરીશ, જે મારી ફરજ આવતી એ પૂરી નિભાવીશ। તો આ હતા જે નગરસેવક નરેન્દ્ર પાંડવ, તેઓ દ્વારા આ બાબતે જે અધિકારી છે કામિનીબેન તેઓને જણાવવામાં આવતા તેઓ દ્વારા કહ્યું હતું કે મીડિયાને હું જવાબ આપી દઈશ। ત્યારે જે રીતનો અધિકારી દ્વારા એક નગરસેવકને જવાબ આપવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક આ જવાબ તેઓ ઉડાવ માની રહ્યા છે। આ બાબતે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9।